જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો 9મો અધ્યાય રાજવિદ્યા રાજગૃહ યોગનું શ્રવણ અને પઠન કરવાના છીએ। રાજવિદ્યા રાજગૃહ યોગનો અધ્યાય સારાંશ અને તેના મહાત્મયના ફળની કથા સાંભળીશું। ભક્તિનું એકમાત્ર લક્ષ્ય કેવળ ભગવાન જ છે એમ સ્પષ્ટ કરીને શ્રી કૃષ્ણ હિન્દુના અનેક દેવી દેવતા અંગેના મિથ્યા ભ્રમનું સમાધાન કરે છે। ભગવાન જ સર્વે જીવોનું ધ્યેય, આધાર, આશ્રય અને વાસ્તવિક મિત્ર છે। જેઓ વેદોના કર્મકાંડોના અનુષ્ઠાનો પ્રત્યે રુચિ ધરાવે છે તેઓ સ્વર્ગલોક પ્રાપ્ત કરે છે, અને જ્યારે તેમના પુણ્ય કર્મો ક્ષીણ થઈ જાય છે ત્યારે પૃથ્વીલોકમાં પાછા ફરે છે। પરંતુ જેઓ પરમ પુરુષોત્તમ પરમાત્માની અનન્ય ભક્તિ કરે છે તેઓ તેમના ધામમાં જાય છે। આ પ્રમાણે શ્રી કૃષ્ણ તેમના પ્રત્યેની વિશુદ્ધ ભક્તિની પરમ ઉત્કૃષ્ટતાની પ્રશંસા કરે છે। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। 9મા અધ્યાયનો સારાંશ। જે મનુષ્યો નાસ્તિક છે તેઓ મને પામતા નથી, પણ સંસાર ચક્રમાં ફર્યા કરે છે। સર્વે પ્રાણીઓ મારામાં રહેલા છે, પણ હું તેઓમાં રહેતો નથી। સૃષ્ટિના અંતમાં સર્વે ભૂતો મારી પ્રકૃતિને પામે છે, અને સૃષ્ટિના આરંભમાં હું તેમને ઉત્પન્ન કરું છું। આ બધાને તેમના કર્મ અનુસાર રચું છું। દેવી પ્રકૃતિનો આશ્રય લેનાર ભક્તજનો અનન્ય ભાવથી મને ભજે છે। હું જગતને ધારણ પોષણ કરનાર, કર્મનું ફળ દેનાર તેમજ માતા, પિતા અને પિતામહ છું। પવિત્ર ઓમકાર તથા ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ પણ હું જ છું। હું સૂર્ય રૂપે તપીને વરસાદ વરસાવું છું। હું અમૃત ને મૃત્યુ, સત અને અસત છું। કોઈ ભક્ત પ્રેમથી પત્ર, પુષ્પ, જળ, ફળ ઇત્યાદિ મને અર્પણ કરે છે, એ સર્વને હું સગુણ રૂપે પ્રગટ થઈને સ્વીકારું છું। તે મને પામે છે। આ અધ્યાયમાં ભગવાને શ્રદ્ધાવાન મનુષ્યનો મહિમા ગાયો છે। અધ્યાય 9મો રાજવિદ્યા રાજગૃહ યોગ। શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, તારા જેવા દોષ દ્રષ્ટિ વગરના ભક્તને ઉપાસના સાથેના જ્ઞાનને હું કહું છું, જે જ્ઞાનથી તારી મુક્તિ થશે। આ જ્ઞાન સર્વશ્રેષ્ઠ છે, ઘણું પવિત્ર છે, પ્રત્યક્ષ ફળ આપનારું ને ધર્મયુક્ત છે। તે સહેલાઈથી સાધ્ય થાય તેવું સુગમ અવિનાશી છે। હે પરમ તપ, આ ધર્મમાં જેને શ્રદ્ધા ન હોય તે મને પામી શકતો નથી અને સંસાર ચક્રમાં અટવાયા કરે છે। આ બધું જગત મારાથી વ્યાપ્ત છે અને બધા મારામાં રહેલા છે, પણ હું આકાશની માફક સર્વવ્યાપક હોવા છતાં સૌથી જુદો છું। હું બધાનું ભરણ પોષણ કરનાર હોવા છતાં જુદો છું। જેમ જીવ દેહને ધારણ કરે છે, પોષણ કરે છે અને અભિમાની બનીને તે દેહમાં વાસ કરે છે, એવા પ્રાણીમાં હું નથી, કારણ કે હું અહંકાર વગરનો છું। જેમ આકાશમાં ઉત્પન્ન થયેલો વાયુ આકાશમાં રહે છે, તેમ બધા પ્રાણી મારામાં રહેલા છે। પ્રલયકાળમાં બધા પ્રાણીઓ મારી પ્રકૃતિમાં લય પામે છે, અને કલ્પની શરૂઆતમાં તેમના કર્મો અનુસાર હું ફરીથી ઉત્પન્ન કરું છું। સૃષ્ટિ વગેરે કર્મ મને બાંધતા નથી, કેમ કે હું તે કર્મોમાં આસક્તિ વગરનો તેમજ ઉદાસીન રહું છું। મારી આગેવાની આગળ મારી માયા સઘળા જગતને ઉત્પન્ન કરે છે અને આ સંસાર ચક્રમાં ઘૂમે છે। હું ભક્તાધીન હોવાથી તેને માટે શરીર ધારણ કરું છું। અજ્ઞાની મનુષ્ય શરીર ધારણ કરતો હોવાથી મને તુચ્છ સમજે છે। અજ્ઞાની મનુષ્ય તામસી અને આસુરી પ્રકૃતિને આધીન થઈ મારી ધૃણા કરે છે। દેવી પ્રકૃતિનો આશ્રય લેનારા મને અનન્ય ચિત્ત દઈને નિત્ય ભજે છે। તે હંમેશા સ્ત્રોત, મંત્ર આદિથી કીર્તન, પૂજન, નમસ્કાર, ધ્યાન દ્વારા મારી સેવા કરે છે। કેટલાક મનુષ્ય જ્ઞાન યજ્ઞથી, કેટલાક મને એક રૂપે, તો કેટલાક મને અનેક રૂપે, તો કેટલાક મનુષ્યો દાસત્વ ભાવથી અને કેટલાક બ્રહ્મા, રુદ્ર વગેરે સ્વરૂપે મારી સેવા કરે છે। યજ્ઞ દેવતા હું છું, પિતૃને અપાતી આહુતિ હું છું, મંત્ર, ઘી, અગ્નિને હોમેલું દ્રવ્ય હું છું, ગતિ, ભર્તા, પ્રભુ, સાક્ષી, નિવાસ, શરણ, સુહત, પ્રભાવ, પ્રલય સ્થાન, વિધાન ને બીજ હું છું। આમ છતાં હું અવિનાશી છું। હું સૂર્ય રૂપ બનીને તપું છું, વરસાદ વરસાવું છું, વરસાદ અટકાવું છું, જીવન મૃત્યુને અસત હું છું। જે ત્રણે વેદ દ્વારા ઇન્દ્રાદી રૂપથી મારું પૂજન કરીને યજ્ઞશેષ સોમરસ પીનારાને પાપવાળા બનીને સ્વર્ગને ઈચ્છે છે, તે મનુષ્ય પુણ્યના ફળ સ્વરૂપ ઇન્દ્રલોકમાં જઈને સ્વર્ગ સુખ મેળવે છે અને પુણ્ય પૂરું થતાં મનુષ્ય લોકમાં આવે છે। તે ત્રણે વેદોમાં કહેવાયેલા ધર્મ અનુસાર ચાલી આવા ગમન પ્રાપ્ત કરે છે। છતાં જે મનુષ્ય નિષ્કામ યોગ ક્ષેમનો અનન્ય ભાવે મને ઉપાસે છે, તેનો ભાર હું વહન કરું છું। હે અર્જુન,
જે ભક્ત શ્રદ્ધાપૂર્વક બીજા દેવતાઓને પૂજે છે તેઓ આડકતરી રીતે મને પૂજે છે, કેમ કે બધા યજ્ઞોના ભોગતા સ્વામી હું છું. દેવતાઓને પૂજનારા દેવતાઓને પામે છે, પિતૃઓને પૂજનારા પિતૃઓને પામે છે, ભૂતોને પૂજનારા ભૂતોને પામે છે. તેમ મારા ભક્ત મને પામે છે. મારા જે ભક્તો છે તેનો પૂર્વજન્મ નથી. હે અર્જુન, તું કંઈ પણ કર્મ કરે એ બધું મને અર્પણ કર. આથી કરીને તું કર્મ બંધનથી મુક્ત થઈ જશે અને મને પામશે. હું બધા પ્રાણીઓમાં એક સરખા રૂપથી રહેલો છું. મને કોઈ પ્રિય નથી કે નથી કોઈ અપ્રિય. છતાં જે ભક્ત મારું ભજન કરે છે તે મારામાં છે અને હું તેનામાં છું. જે મનુષ્ય ઘણો દુરાચારી કે પાપી હોવા છતાં બીજાને ભજવાને બદલે મને ભજે છે તેને ઉત્તમ ગણવો, કેમ કે તેનો નિશ્ચય ઉત્તમ છે. હે અર્જુન, મારો ભક્ત ક્યારેક નાશ પામતો નથી. સ્ત્રી, વૈશ્ય, શુદ્ર, અંત્યજ આ બધી મારા સેવા કરવાથી પરમ પદને પ્રાપ્ત કરી શકે છે. તો પવિત્ર બ્રાહ્મણ, ક્ષત્રિય કે ભક્તો મારું ભજન કરવાથી નિશ્ચય જ પરમ પદને પામે છે. માટે હે અર્જુન, તું મન અને ભક્તિને દ્રઢ કરીને મને જ પૂજનારો થા અને મને નમસ્કાર કર. આથી કરીને તું ચોક્કસપણે મને પામીશ, એમાં શંકા નથી. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં રાજવિદ્યા રાજગૃહ યોગ નામનો 9મો અધ્યાય સંપૂર્ણ. હવે આપણે 9મા અધ્યાયના મહાત્મયના ફળની કથા સાંભળીશું. પાર્વતીજીએ ભગવાન શંકરને અને લક્ષ્મીજીએ ભગવાન વિષ્ણુને કહ્યું કે હે પ્રભુ, હવે આપ અમને ગીતાજીના 9મા અધ્યાયના મહાત્મયના ફળ વિશે જણાવો. આથી ભગવાન શંકરે પાર્વતીજીને અને ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીને આ મુજબની કથા કહી સંભળાવી. નર્મદા તટે માહિષ્મતી નગરીમાં માધવ નામે એક વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો. એક વખત તેને યજ્ઞ કરવાનો વિચાર આવ્યો. આ યજ્ઞના હેતુ માટે તે એક બકરો લઈ આવ્યો. આ બકરાને વાચા ફૂટી અને તે બ્રાહ્મણને કહેવા લાગ્યો કે સ્વર્ગ સુખ મેળવવાની ઈચ્છાથી તમે મારો વધ કરવા માંગો છો. આ ક્ષણિક સુખ કરતા મોક્ષ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરો. હું મારા ગત જન્મની વાત તમને કહું છું, તે તમે સાંભળો. હું કેટલાક જન્મો પહેલા બ્રાહ્મણ હતો. મારે એક દીકરો હતો. તે માંદો પડતા દીકરાને સારું થાય તે હેતુથી માતાજીના મંદિરમાં મેં એક બકરો ચડાવ્યો. આથી મારો દીકરો સાજો તો થયો, પણ આ પાપી કૃત્યથી હું અનેક યોનિમાં ભટકી આજે બકરો થયો છું. આ મારો જાત અનુભવ છે, જેથી તમે આ પાપ કૃત્ય ન કરો તો સારું. આ બકરાના જન્મ પહેલા હું વાંદરો હતો. ગ્રહણના એક દિવસે એક રાજાએ એક બ્રાહ્મણને દાન આપતા આ બ્રાહ્મણે દાન સ્વીકારતા બીજા બ્રાહ્મણને તે બ્રાહ્મણને કહ્યું કે ગ્રહણના દિવસે દાન લેવું એ મહાપાપ છે. આ હું ઝાડ ઉપર બેઠો બેઠો સાંભળતો હતો. આ બ્રાહ્મણે પ્રત્યુત્તર આપતા કહ્યું કે હું દાન શરીરના નિર્વાહે અર્થે લઉં છું. હું દરરોજ ગીતાજીના 9મા અધ્યાયનો પાઠ કરતો રહું છું, જેથી મારા બધા જ પાપોનો નાશ થાય છે. આમ કહી બકરો બ્રાહ્મણને ઉદ્દેશીને કહે કે ગીતાજીના 9મા અધ્યાયનો પાઠ કરવાથી તમારો અને મારો બંનેનો ઉદ્ધાર થશે. બ્રાહ્મણને આ યોગ્ય લાગ્યું અને તેણે 9મા અધ્યાયનો પાઠ બકરાને કહી સંભળાવ્યો. આ સાંભળવાથી બકરો પશુ યોનિમાંથી છુટકારો પામ્યો. બ્રાહ્મણ પણ આ 9મા અધ્યાયનો નિયમિત પાઠ કરવાથી મૃત્યુ થતા વૈકુંઠ લોક પામ્યો. જય શ્રી કૃષ્ણ.